આગામી 21 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ ખાબકી શકે છે। 19 થી 21 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ। તો આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે। તો આ સાથે જ દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। દમણ, તાપી, ડાંગમાં પણ આવતીકાલે ખાબકી શકે છે કમોસમી વરસાદ। તો 21 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે। તો ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાઈ શકે। एक साइक्लोनिक सर्कुलेशन है जो साउथ वेस्ट राजस्थान एट और नेबरहुड पे है, वो एट 1.5 किलोमीटर अबो मीन सी लेवल पर है। इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि दिनांक आज 19 तारीख है, 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में।